કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો નવા વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 14 ધોરણ 12 નો નવો વિડીયો લેક્ચર એ આપણે આજે લઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર તમે ડાયોડ ગેટ એટલે શું અને કેટલા પ્રકારના ગેટ આવે, ઓર, એન્ડ, નોટ, નેન્ડ, નોર, એ ગેટ જે છે એની વિશે આપણે ભણી ગયા અને એ ગેટને આધારિત અમુક દાખલાઓ જે છે એ દાખલાઓ ટ્રુથ ટેબલ આકૃતિ ઉપરથી તમને ગેટ્સ આપેલા હોય અને એની ઉપરથી જો ટ્રુથ ટેબલ બનાવવાનું થાય તો એ બી વસ્તુ આપણે શીખી ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે ઝેનર ડાયોડ. શું છે? ઝેનર ડાયોડ. પરીક્ષામાં પૂછી શકાય એવો ખૂબ જ અગત્યનો એવો ઝેનર ડાયોડ આજનો આપણો ટોપિક છે. હવે ઝેનર ડાયોડ એટલે શું? તો અત્યાર સુધી આપણે પીએન જંકશન ડાયોડ જે છે એ ભણી ગયા. પીએન જંકશન ડાયોડની અંદર આપણે બે પરિસ્થિતિ જે છે એનો આપણે અભ્યાસ કર્યો. એક તો કે ફોરવર્ડ બાયસ પરિસ્થિતિ અને બીજી તો કે રિવર્સ બાયસ પરિસ્થિતિ. તો રિવર્સ બાયસની વાત કરીએ કે જેનો ઉપયોગ આપણે ઝેનર ડાયોડની અંદર કરવાના છીએ, તો એ જ પરિસ્થિતિનો આપણે વિસ્તારવાર ચર્ચા કરીએ. યાદ કરો, પીએન જંકશન ડાયોડ કે જેની અંદર રિવર્સ બાયસ પરિસ્થિતિ હતી, પીએન જંકશન ડાયોડને તમે રિવર્સ બાયસ પરિસ્થિતિની અંદર જોડાણ કરેલું હતું. તો રિવર્સ બાયસ પરિસ્થિતિમાં પીએન જંકશન ડાયોડમાં શું ઘટના બનતી હતી થોડું યાદ કરીએ. તો એમાં કાંઈક એવું હતું કે જ્યારે બી ડાયોડને તમે રિવર્સ બાયસ પરિસ્થિતિમાં જોડો છો ત્યારે ડેપ્લેશન વિસ્તાર જે છે એની પહોળાઈ જે છે એ વધે છે અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધવાને કારણે જે પ્રવાહ છે એ પ્રવાહ ખૂબ જ ઓછો પસાર થાય છે અને એની કિંમત બી આપણે લખી હતી લગભગ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ જે છે રિવર્સ બાયસ પરિસ્થિતિમાં પસાર થાય છે. તો ઘટના શું છે ત્યાં? તો કે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધે છે એટલે થાય છે એવું કે પ્રવાહ જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે, પણ તમારી પાસે તમે જે બાહ્ય વિદ્યુત ચાલક બળ આપેલું છે, બાહ્ય બેટરી જોડેલી છે, એ વેરિયેબલ છે અને એની કિંમત જો તમે બદલાવતા જાઓ છો તો એક સમયે તમને પ્રવાહમાં ખૂબ જ મોટો વધારો જે છે એ જોવા મળે છે. એ વોલ્ટેજને તમે નામ આપ્યું હતું બ્રેકડાઉન વોલ્ટેજ. શું નામ આપ્યું હતું? બ્રેકડાઉન વોલ્ટેજ. જે પીએન જંકશન ડાયોડની અંદર જે આપણને મુશ્કેલી નડી, દાખલા તરીકે તમે સામાન્ય રીતે ચર્ચા કરો તો પીએન જંકશન ડાયોડ, પીએન જંકશન ડાયોડ અને પીએન જંકશન ડાયોડની અંદર રિવર્સ બાયસ પરિસ્થિતિની આપણે ચર્ચા કરીએ છીએ. તો રિવર્સ બાયસ પરિસ્થિતિની અંદર એવું થતું હતું કે બ્રેકડાઉન વોલ્ટેજે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાહ જે છે એ મળે છે, જેને કારણે ડાયોડમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ડાયોડ બળી તો આપણે તો નહીં લખીએ, પણ ડેમેજ અથવા તો બ્રેકડાઉન થઈ જાય છે. આ એક મુશ્કેલી ત્યાં આપણને નડી હતી કે રિવર્સ બાયસ પરિસ્થિતિની અંદર બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં ઊંચા વોલ્ટેજે જો તમે બાહ્ય પરિપથને જોડો તો એવું થાય છે કે ઊંચા પ્રવાહને કારણે, કારણ કે ત્યાં કોલિઝન થતું હોય છે, અથડામણ થતી હોય છે, જેથી કરીને વધારે ઇલેક્ટ્રોન ફ્રી થતા હોય અને મોટા પ્રમાણમાં તમને પ્રવાહ મળે છે, જેથી કરીને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અથડામણને કારણે અને જે ડાયોડ જે છે એ બ્રેકડાઉન થઈ જાય છે. તો આ પરિસ્થિતિ જે છે એનું નિવારણ આપણે ઝેનર ડાયોડની અંદર કરીશું. જે પીએન જંકશન ડાયોડની અંદર આ મુશ્કેલી હતી એ જ આપણે સોલ્યુશન ઝેનર ડાયોડની અંદર કરીશું. એટલે ઝેનર ડાયોડ, અગર કોઈ તમને પૂછે કે ઝેનર ડાયોડ એટલે શું, તો ઝેનર ડાયોડ એ એક વિશિષ્ટ પ્રકારનો
એક વિશિષ્ટ પ્રકારનો હાઈલી ડોપ્ડ પીએન જંક્શન ડાયોડ જ છે. શું છે? ઝેનર ડાયોડ એક પ્રકારનો પીએન જંક્શન ડાયોડ જ છે, પણ એ કેવો છે તો કે વિશિષ્ટ પ્રકારનો હાઈલી ડોપ્ડ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ હાઈલી ડોપ્ડ એટલે શું છે? હાઈલી ડોપ્ડ એટલે યાદ કરો કે જ્યારે આપણે પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક અથવા તો આપણે ડાયોડ બનાવ્યું હતું ત્યારે સિલિકોનની વેફર લીધી હતી, એક બાજુથી પેન્ટાવેલેન્ટ, એક બાજુથી ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ અશુદ્ધિઓ આપણે ઉમેરી હતી અને વચ્ચે જે છે જંક્શનનું નિર્માણ થયું હતું. તો એ જે અશુદ્ધિ તમે ઉમેરો છો એ અશુદ્ધિ તમારે મોટા પ્રમાણમાં ઉમેરવાની. કેવા પ્રમાણમાં ઉમેરવાની? મોટા પ્રમાણમાં. હાઈલી ડોપ્ડનો મતલબ એવો થાય ખૂબ જ મોટા પ્રમાણમાં એક બાજુથી પેન્ટાવેલેન્ટ અને એક બાજુથી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. એટલે ઝેનર ડાયોડ એ એક પ્રકારનો હાઈલી ડોપ્ડ પીએન જંક્શન ડાયોડ જ છે. પણ થશે એવું કે પીએન જંક્શન ડાયોડ હતો એમાં બ્રેકડાઉન વોલ્ટેજે ઊંચા પ્રવાહને કારણે જે ડાયોડ બ્રેકડાઉન થઈ જતું હતું એ વસ્તુ અહીંયા તમને ઝેનર ડાયોડમાં મળશે નહીં. ઝેનર ડાયોડ બ્રેકડાઉન થશે નહીં. શું કામ નહીં થાય એની આપણે ચર્ચા હમણાં કરીએ. બ્રેકડાઉન ઝેનર ડાયોડ થશે નહીં તો એનો મતલબ એવો થાય કે આને જે રીતે તમે કનેક્ટ કર્યું હતું એ જ રીતે તમારે આને કનેક્ટ કરવાનું છે, જોડાણ આપવાનું છે. આને તમે રિવર્સ બાયસ તમે આપ્યું હતું તો ઝેનર ડાયોડ જે છે એ ઝેનર ડાયોડને પણ તમારે રિવર્સ બાયસમાં જ તમારે જોડવાનું, કારણ કે તો જ બ્રેકડાઉન વોલ્ટેજ આવે અને તો જ એ ડિસ્કશન કરવાનું થાય. સામાન્ય પીએન જંક્શન ડાયોડ તમે કઈ રીતે દર્શાવતા હતા? તો સામાન્ય પીએન જંક્શન ડાયોડ તમે કંઈક આવી રીતે દર્શાવતા હતા. આ પીએન જંક્શન ડાયોડ સામાન્ય, આ એનું પી ટર્મિનલ, આ એનું એન ટર્મિનલ. એવું જ તમારે અહીંયા ઝેનર ડાયોડ છે, પણ ઝેનર ડાયોડની અંદર આજે તમે લાઈન કરો છો ને થોડુંક આવી રીતે ઝેડ શેપ તમારે આપવાનો છે. આ એનો પી ટર્મિનલ, આ એનો એન ટર્મિનલ, આ બંને ટર્મિનલ, એટલે આ થઈ ગયું તમારું ઝેનર ડાયોડ. એટલે જે પરિસ્થિતિ અહીંયા મુશ્કેલી આપણને નડી હતી એ મુશ્કેલીનું સોલ્યુશન આપણે અહીંયા ઝેનર ડાયોડની અંદર કરીશું. શું છે પરિસ્થિતિ? શેને કારણે આ વસ્તુ બને છે કે અહીંયા ઊંચો પ્રવાહ મળે છે, અહીંયા ઊંચો પ્રવાહ મળે છે, અહીંયા ઊંચો પ્રવાહ મળતા તમારું ડાયોડ જે છે એ બ્રેકડાઉન થઈ જાય છે, બળી જાય છે, પણ અહીંયા ઊંચો પ્રવાહ મળતા ઝેનર ડાયોડને કાંઈ પણ થતું નથી. પરિસ્થિતિ શું થાય છે તો એની આપણે ચર્ચા કરીએ. તો એની અંદરનું જે ફિઝિક્સ જે છે ખૂબ જ રસપ્રદ એવું ફિઝિક્સ અંદર રહેલું છે, એની આપણે ચર્ચા કરીએ. આપણે એક કામ કરીએ, બંને અલગ અલગ દર્શાવી. એક બાજુ સામાન્ય પીએન જંક્શન ડાયોડ લઈએ, બરાબર છે, અને બીજી બાજુ જે છે એ ઝેનર ડાયોડ લઈએ. ઓકે, આ તમારી પાસે સામાન્ય પીએન જંક્શન ડાયોડ છે, સામાન્ય પીએન જંક્શન ડાયોડ, અને એની સામે આ તમારી પાસે ઝેનર ડાયોડ છે. બંનેની સિલિકોન વેફર મેં લઈ લીધી. કરવાનું શું છે તો કે અશુદ્ધિ આપણે ઉમેરવાની છે. ચલો, અહીંયા અશુદ્ધિ ઉમેરતા આ પી પ્રકાર બને છે, આ એન પ્રકાર બને છે. અહીંયા પણ જંક્શન રચાઈ જશે. એક પી પ્રકાર બને છે, એક એન પ્રકાર બનશે. આ પી પ્રકાર બનશે, સપોઝ આ એન પ્રકાર બને છે. પણ છે શું તફાવત શું છે તો કે આ તમારો સામાન્ય પીએન જંક્શન ડાયોડ છે, પીએન જંક્શન ડાયોડ, જ્યારે આ તમારું ઝેનર ડાયોડ છે. ઓકે, ફરક એટલો છે કે આની અંદર આ પી પ્રકાર અર્ધવાહક બન્યો તો એનો મતલબ એવો થાય કે અહીંયા તમારી પાસે શું હશે તો કે હોલ રહેલા હશે. તો ચલો, અહીંયા હોલ છે તમારી પાસે, અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોન હશે. ઓકે, એવી જ રીતે આ બાજુ કેમ કે આ ઝેનર ડાયોડ છે એટલા માટે એની અંદર આપણે અશુદ્ધિ જે લઈશું એ કેવી લઈશું તો કે હાઈલી ડોપ્ડ, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં
અહીંયા તમારી પાસે હોલ હશે, ખૂબ જ મોટા પ્રમાણમાં તમારી પાસે અહીંયા હોલ છે જે પી વિભાગ છે એની અંદર, અને એની સામે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોન હશે. ઓકે, એટલે હવે શું થશે, બંનેને કેવી રીતે જોડવાનું છે? બંનેને આપણે રિવર્સ બાયસ, પીએન જંક્શનને તમે રિવર્સ બાયસમાં જોડતા હતા, આને રિવર્સ બાયસમાં જોડવાનું. રિવર્સ બાયસ એટલે શું? તો કે બેટરીના પી ટર્મિનલ્સ, ડાયોડના પી ટર્મિનલ સાથે બેટરીનું એન ટર્મિનલ અને એનની સાથે ડાયોડનું પી ટર્મિનલ. એવી જ રીતે આ બાજુ પણ આપણે રિવર્સ બાયસ પરિસ્થિતિમાં જોડીશું. બરાબર, પીની સાથે બેટરીનું એન ટર્મિનલ અને એનની સાથે બેટરીનું પી ટર્મિનલ. ઓકે, થશે હું તો કે સૌથી પહેલા ડાયોડ જે છે આપણે ભણ્યા યાદ કરો, ડિફ્યુઝનની પ્રોસેસ શરૂ થઈ જશે. ડિફ્યુઝનની પ્રોસેસ શરૂ થતા થશે એવું કે અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરી અને આ બાજુ આવશે અને એન થી પી બાજુ આવી અને આ હોલ જે છે એને ભરી દેશે. તો એવી રીતે અહીંયા ડાબી બાજુ ઇલેક્ટ્રોન જે છે ગતિ કરીને આવ્યા એટલે ત્યાં એક પ્રકારે ધન વિદ્યુતભાર ખુલ્લો થયો, અને આ બાજુ આવ્યા એટલે ત્યાં એક પ્રકારે ઋણ વિદ્યુતભાર બન્યો. તો આટલું જે છે, આટલો વિસ્તાર જે છે એ બન્યો ડેપ્લેશન વિસ્તાર. આ જે વિસ્તાર જે છે એ બન્યો ડેપ્લેશન વિસ્તાર. એને કારણે શું થયું તો કે એને કારણે એક સ્થિતિમાન ઉત્પન્ન થયું. આ આપણે પોઝિટિવ ટર્મિનલ સપોઝ કરીએ, આ નેગેટિવ ટર્મિનલ સપોઝ કરીએ, તો સેમ ડાયરેક્શનની અંદર તમને સ્થિતિમાન મળે છે. શું મળે છે? સ્થિતિમાન, જેને આપણે નામ બી આપ્યું હતું પોટેન્શિયલ બેરિયર. વી નોડ કરીને આપણે નામ આપ્યું હતું પોટેન્શિયલ બેરિયર. બરાબર, અગર સિલિકોન અહીંયા વાપર્યું છે તો સિલિકોન માટે આપણે એપ્રોક્સિમેટલી એવું લખ્યું હતું કે 0.7 વોલ્ટ જેટલું પોટેન્શિયલ બેરિયર આપણને મળે. સેમ પરિસ્થિતિનું નિર્માણ તમારે અહીંયા ઝેનર ડાયોડની અંદર થશે કે ડિફ્યુઝન પ્રવાહ જે છે એ મળશે, પણ થશે એવું કે અહીંયા જે પોટેન્શિયલ બેરિયર જે 0.7 વોલ્ટ રચાય છે, શું રચાય છે? 0.7 વોલ્ટ પોટેન્શિયલ બેરિયર રચાય છે. એ જ પોટેન્શિયલ બેરિયર અહીંયા ઓછી માત્રાના ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા રચાઈ જશે. સમજાવું હું તમને. દાખલા તરીકે પીએન જંક્શન ડાયોડની તમે ચર્ચા કરો છો અને સિલિકોન માટેનું પોટેન્શિયલ બેરિયર 0.7 છે, તો આટલો વિસ્તાર એને ઉપયોગમાં લીધો એટલે પોટેન્શિયલ બેરિયર જે છે, ડેપ્લેશન વિસ્તાર જે છે એ મોટો થશે 0.7 માટે. પણ અહીંયા તે જો તમે સિલિકોનમાંથી બનાવેલું હોય તો 0.7 સેટ થવા માટે એકદમ નજીકથી જ તમારે 0.7 વોલ્ટ સેટ થઈ જશે, કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા ઇલેક્ટ્રોન અને હોલ રહેલા છે. એટલે ડેપ્લેશન વિસ્તાર જે છે એ પ્રમાણમાં તમને નાનો મળશે. શું મળશે? ડેપ્લેશન વિસ્તાર. અહીંયા ડેપ્લેશન વિસ્તાર જે છે એ ડેપ્લેશન વિસ્તાર એ કેવો મળશે? નાનો. એની સામે અહીંયા શું હતું તો કે ડેપ્લેશન વિસ્તાર તમને મોટો મળતો. તમે સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે 0.7 વોલ્ટ સેટ કરવું છે, અહીંયા મારે 0.7 વોલ્ટ સેટ કરવું છે, પણ અહીંયા મારે 0.7 વોલ્ટ સેટ કરવું હતું તો તમે જુઓ જંક્શનની આજુબાજુમાં અહીંયા 3 ઇલેક્ટ્રોન અને 3 હોલ હતા. એટલે મારે 0.7 વોલ્ટ સેટ કરવા માટે વધારે પ્રમાણમાં, કારણ કે 3 ઇલેક્ટ્રોન 3 હોલથી કામ બનશે નહીં. બરાબર, વધારે પ્રમાણમાં મારે ઇલેક્ટ્રોન અને હોલ જોશે, તો એ 0.7 વોલ્ટ તમારું પોટેન્શિયલ બેરિયર જે છે એ સ્થિર થશે. એ જ વસ્તુ તમે અહીંયા જોશો તો એવું થાય છે કે 0.7 વોલ્ટ સેટ કરવા માટે જંક્શનની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલ તમારી પાસે રહેલા છે. એક વસ્તુ તમે સમજો કે અહીંયા એક કામ કરવા માટે તમારી પાસે જે માણસો છે એની સંખ્યા ઓછી છે, અને અહીંયા એ જ કામ કરવા માટે તમારી પાસે માણસોની સંખ્યા ખૂબ જ વધારે છે.
તો ઈ કામ ઝડપથી થશે કે નહીં? થશે ઝડપથી. એટલે અહીંયા જે ડેપ્લેશન વિસ્તાર ખૂબ જ મોટો મળતો હતો, માની લ્યો કે ઉદાહરણ પૂરતા 6 ઇલેક્ટ્રોન થી 0.7 વોલ્ટ સેટ થતું હોત તો અહીંયા 3 આપણે ઓલરેડી દર્શાવ્યા હતા, 3 આ. એટલે અહીંયા તમને જે ડેપ્લેશન વિસ્તાર તમને મળશે એ ડેપ્લેશન વિસ્તાર દાખલા તરીકે આટલો મળશે. પડે સમજણ? માની લો કે ઉદાહરણ પૂરતું હોય નહીં પણ 6 ઇલેક્ટ્રોન થી 0.7 વોલ્ટ સેટ થતું હોત તો અહીંયા ડેપ્લેશન વિસ્તાર અવડું મોટું મળે. પણ એની સામે તમે અહીંયા જોવા જાઓ તો અહીંયા 1 2 3 4 5 1 2 3 4 5 આ 5 માંથી બની ગયું. એટલે સહેજ વધારે આનાથી ડેપ્લેશન વિસ્તાર, અહીંયા ડેપ્લેશન વિસ્તાર કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. બે જગ્યાએ તમારે 0.7 વોલ્ટ તો સેટ થઈ જ ગયા. અહીંયા પણ 0.7 વોલ્ટ સેટ થઈ ગયા અને અહીંયા પણ તમારે 0.7 વોલ્ટ સેટ થઈ ગયા. ફરક એટલો છે કે અહીંયા ડેપ્લેશન વિસ્તાર ડી જે છે એની કિંમત મોટી છે, અહીંયા જે ડેપ્લેશન વિસ્તાર જે ડી જે છે એની કિંમત નાની છે. તો આપણે સૂત્ર ભણી ગયા છે ચેપ્ટર નંબર 2 V = ED. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ. જો તમારે આ વસ્તુને કોન્સ્ટન્ટ રાખવી હોય, આ વસ્તુને અચળ રાખવી હોય, બરાબર, અને આ વસ્તુ જો પર કિંમત નાની હોય, E = શું થઈ જાય? તો કે V/D થઈ જાય. એમાં આ વસ્તુ તો કોન્સ્ટન્ટ જ છે બંને માટે. કહેવા હું એવું માંગુ છું કે જો આની કિંમત વધારે હશે ડી ની કિંમત તો ઓટોમેટિકલી ઈ ની કિંમત શું થશે? તો કે ઓછી. એની સામે અહીંયા એવું થાય છે E = V/D. અગર તમે લેશો તો ડી ની કિંમત નાની છે તો એનો મતલબ એમ કે તમને ક્ષેત્ર જે મળશે એ ક્ષેત્ર કેવું મળશે? ખૂબ જ વધારે. એટલે અહીંયા જે ક્ષેત્ર જનરેટ થશે, આ વિસ્તારની અંદર જે ક્ષેત્ર જનરેટ થશે એ ક્ષેત્રની કિંમત ખૂબ જ વધારે હશે. જ્યારે અહીંયા જે ક્ષેત્ર જનરેટ થશે એ ક્ષેત્રની કિંમત ખૂબ જ ઓછી હશે. અગર આપણે લખવું હોય તો સામાન્ય પીએન જંકશન ઝેનર માટે આપણે EZ લખી દઈએ અને સામાન્ય પીએન જંકશન માટે EZ લખીએ, ખાલી E લખીએ તો EZ ઇઝ મચ ગ્રેટર દેન E થાય. અહીંયા ઉત્પન્ન થતું ક્ષેત્ર અને અહીંયા ઉત્પન્ન થતું ક્ષેત્ર, અહીંયા ડેપ્લેશન વિસ્તાર મોટો હોવાને કારણે અને અહીંયા ડેપ્લેશન વિસ્તાર નાનો હોવાને કારણે અહીંયા તમને ક્ષેત્ર મોટું મળશે, જ્યારે અહીંયા તમને ક્ષેત્ર કેવું મળશે? ખૂબ જ નાનું મળશે. ક્લિયર? બીજી એક વસ્તુ કે અહીંયા એવું થયું હતું કે ડેપ્લેશન વિસ્તાર મોટો થયો હતો. બધી પરિસ્થિતિ આપણે રિવર્સ બાયસની ચર્ચામાં લીધી છે. અહીંયા એવું થાય છે કે આ વેરિયેબલ પ્રવાહ જે છે, વેરિયેબલ પોટેન્શિયલ છે, એ પોટેન્શિયલની કિંમત તમે વધારતા જાઓ છો તો એની સામે તમને પ્રવાહની કિંમત પણ વધે છે. તમે ગ્રાફ અગર જોશો પીએન જંકશનનો તો પીએન જંકશન ડાયોડ માટે આપણે જે ગ્રાફ દોર્યો હતો એ ગ્રાફ કંઈક આ રીતના હતો. આવી રીતે ગ્રાફ હતો કે પહેલા તમારે પોટેન્શિયલની સામે, દાખલા તરીકે આ તમારું પોટેન્શિયલ છે, આ પોટેન્શિયલ V, ઓકે, અને એની સામે અહીંયા પ્રવાહ છે. તો પહેલા એવું થાય છે કે પોટેન્શિયલ વધે છે પણ પ્રવાહમાં ખૂબ જ વધારો થતો નથી, એટલો વધારો થતો નથી. પણ અમુક સ્ટેજ ઉપર પોટેન્શિયલની અમુક કિંમતે તમને પ્રવાહમાં ખૂબ જ વધારો જોવા મળે છે, જેને આપણે નામ આપ્યું હતું બ્રેકડાઉન. શું નામ આપ્યું હતું? બ્રેકડાઉન. ઈ ક્યારે થાય છે? તો કે P પ્રકારનો જે અર્ધવાહક તમારી પાસે છે ત્યાં માઇનોરિટી ચાર્જ એવા તમારી પાસે ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન છે. હવે આ વેરિયેબલ બાહ્ય પોટેન્શિયલ જે છે એની કિંમત તમે વધારો છો એટલે થાય છે એવું કે આ જે ઇલેક્ટ્રોન જે છે જે P માં માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ ઇલેક્ટ્રોન આ આખું બેરિયર જે છે, તમારું બેરિયર જે છે હવે આટલું આખું થઈ ગયું છે. બરાબર? ઈ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બેરિયર ક્રોસ, કારણ કે એની પાસે ગતિ ઉર્જા વધારે હશે. શું કામ? કારણ કે આની કિંમત તો વધારી છે એટલે એની પાસે ગતિ ઉર્જા હશે. તો એની પાસે જે ગતિ ઉર્જા છે એની અસર હેઠળ એ ઇલેક્ટ્રોન જે છે એ P થી N તરફ ગતિ કરવા લાગશે. પણ જ્યારે P થી N તરફ ગતિ કરવા લાગે છે ત્યારે થાય છે એવું કે આ જે વિભાગ તમને બતાય છે, આ વિભાગ એ ડેપ્લેશન વિસ્તાર છે. એ ડેપ્લેશન વિસ્તારની અંદર હજી સિલિકોનના એટમ તો છે જ, સિલિકોનના પરમાણુઓ તો છે જ. એટલે શું કરે છે કે જ્યાં આ ઇલેક્ટ્રોન ખેંચાઈને આવે છે એ ઇલેક્ટ્રોન સિલિકોન એટમને તોડે છે. શું કરે છે? સિલિકોન એટમને તોડે છે.
તો એમાંથી પણ ઇલેક્ટ્રોન છૂટા પડે છે. એટલે એક તો તમારે p બાજુના માઇનોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન હતા જ, પ્લસ શું થયું, એક તો p બાજુના તમારી પાસે માઇનોરિટી ઇલેક્ટ્રોન હતા અને એ ઇલેક્ટ્રોનને કારણે શું થયું તો કે સિલિકોનનો બંધ તૂટતા ઇલેક્ટ્રોન બીજા ફ્રી થયા. એ ઇલેક્ટ્રોનનો બંધ તૂટવાને, સિલિકોનનો બંધ તૂટવાને કારણે જે ઇલેક્ટ્રોન ફ્રી થઈ બધા ઇલેક્ટ્રોન ક્યાં ગયા તો કે અહીંયા તમારી પાસે ખેંચાણ. એ રિવર્સ બાયસમાં તમને મોટો પ્રભાવ મળ્યો. પણ થયું એવું કે જ્યારે એ સિલિકોનના એટમ સાથે ભટકાણા, અથડામણ થઈ એટલે ઘર્ષણ ઉત્પન્ન થયું અને ઘર્ષણ ઉત્પન્ન થવાને કારણે અમુક સમય પછી, અમુક લિમિટ પછી આ પીએન જંકશન ડાયોડ જે છે એ બ્રેકડાઉન થવાની, બળી જવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તો એની સામે અહીંયા તમને પ્રવાહ મળશે, કારણ કે સ્થિતિમાન ક્ષેત્ર ખૂબ જ મોટું થઈ ગયું. ક્ષેત્ર મોટું થઈ ગયું એટલે મોટા પ્રમાણમાં અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ બધા ખેંચાઈને આવવાના. અહીંયા તમારી પાસે કોઈ માઇનોરિટી ચાર્જ એવો ઇલેક્ટ્રોન તો હશે જ. એ ઇલેક્ટ્રોન જે છે એ ખેંચાઈને આ બાજુ આવવાના. એટલે પ્રમાણમાં પ્રવાહ જે છે એ મોટો ઉત્પન્ન તો થવાનો જ છે. પણ થશે એવું કે આ ઇલેક્ટ્રોન જે પોટેન્શિયલ બેરિયર, આ તમારું ડેપ્લેશન વિસ્તાર જે છે, ડેપ્લેશન વિસ્તારમાંથી પસાર થશે ત્યારે એ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ખૂબ જ નાની છે. એટલે અહીંયા જે સિલિકોનના એટમ સાથે અથડામણની ઘટના જે બની હતી એ અહીંયા ઘટના કેવી બનશે, નહિવત બનશે. સમજજો તમે ખાસ. અહીંયા એવું થતું હતું, ક્ષેત્ર જે છે એ ઓછું રહેતું હતું, પણ ઇલેક્ટ્રોન જે છે પી વિભાગમાં જે માઇનોરિટી ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરીને આવે છે અને ડેપ્લેશન વિસ્તારમાં જે સિલિકોન એટમ છે એની સાથે ભટકાઈને વધારાના ઇલેક્ટ્રોન ફ્રી કરે છે. એટલે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મુક્ત થયા, મોટા પ્રમાણમાં પ્રવાહ મળે. પણ અથડામણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય અને અમુક સમય પછી ડાયોડ જે છે બળી જવાની શક્યતા ધરાવે છે. અહીંયા એવું થાય છે, ક્ષેત્રની કિંમત ખૂબ જ મોટી છે એટલે પી પ્રકારમાં જે માઇનોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન છે બધા ઇલેક્ટ્રોન ખેંચાઈને આવી જશે. એ બધા ઇલેક્ટ્રોન ખેંચાઈને આવી જશે, પણ એ ડેપ્લેશન વિસ્તાર નાનો હોવાથી, ડેપ્લેશન વિસ્તાર નાનો હોવાથી ત્યાં અથડામણ લગભગ નહિવત થશે. શું થશે? અથડામણ લગભગ નહિવત થશે. એ અથડામણ લગભગ નહિવત થવાને કારણે શું થશે તો કે પ્રવાહ તો તમને મોટો મળશે જ, પણ જે ઉષ્મા ઉત્પન્ન થતી હતી પીએન જંકશનમાં એ ઉષ્મા ઉત્પન્ન થશે નહીં. અને એનો જો તમારે ગ્રાફ અહીંયા દોરવો હોય તો એનો ગ્રાફ પણ સેમ લગભગ આવો જ મળશે, પણ એમાં લગભગ સ્ટ્રેટ લાઈન તમને મળે. શું મળે? સ્ટ્રેટ, એકદમ સીધી રેખા થઈ જાય. અહીંયા તમે એવું નોંધી શકો કે જો અહીંયા તમે આને લંબાવો તો આ પ્રવાહ જે છે, આ પ્રવાહ, ત્યારે તમારું સ્થિતિમાન આટલું છે. પણ તમે થોડાક આગળ વધશો તો વોલ્ટેજમાં આટલો બધો ફેરફાર થતો નથી, પણ પ્રવાહમાં જુઓ અહીંયાથી તમે અહીંયા આવી ગયા. એટલે માઇનોર વોલ્ટેજ તમને પ્રવાહ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે. એટલો જ ફરક છે કે ડેપ્લેશન વિસ્તાર નાનો હોવાથી સિલિકોનના એટમ સાથે જે અથડામણની ઘટના બને છે એ અથડામણની ઘટના નહિવત થાય છે, જેને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ નહિવત થશે, નહીં કે બરાબર થશે. એટલે જેનર ડાયોડ જે છે એનો રિવર્સ બાયસમાં પણ તમે ઇઝીલી એનો ઉપયોગ કરી શકો છો અને બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં પણ ઊંચા વોલ્ટેજ એને તમે રાખી શકો છો. જે અહીંયા મુશ્કેલીનું નિર્માણ થતું હતું એ મુશ્કેલીનું નિવારણ તમે જેનર ડાયોડની અંદર કરી શકો છો. અને આ જ ગુણધર્મને કારણે જેનર ડાયોડનો તમે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ તમે કરી શકો છો. આ જ ગુણધર્મને કારણે, કારણ કે સ્થિતિમાન એવું થશે કે સ્થિતિમાન કોન્સ્ટન્ટ થઈ જાય અને સ્થિતિમાન કોન્સ્ટન્ટ થઈ જાય પ્રવાહ તમને ઊંચો મળે. બરાબર? એટલે એ જ પ્રિન્સિપલ આપણે ઉપયોગમાં લઈ અને જેનર ડાયોડનો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર આપણે ઉપયોગ કરવાના છીએ. તો એટલું પહેલા આપણે નોંધી લેશું, પછી આપણે જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો જેનર ડાયોડ પછી જેનર ડાયોડનો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે આપણો ઉપયોગ જે છે એ જોઈ લઈએ. પ્રશ્ન કંઈક એવો છે, જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ. પણ આ થિયરી સમજતા પહેલા એક
બેઝિક કોન્સેપ્ટ જે ઝેનર ડાયોડનો છે એ મગજમાં તમારે રાખી દેવાનું કે ઝેનર ડાયોડ જે આપણે ભણ્યા હતા એ ઝેનર ડાયોડની અંદર તમે જોયું હતું કે બ્રેકડાઉન વોલ્ટેજ અથવા તો બ્રેકડાઉન વોલ્ટેજ પ્રવાહ જે છે એ ખૂબ જ વધતો હતો, ખૂબ જ વધારો તમને પ્રવાહની અંદર જોવા મળતો હતો. વોલ્ટેજમાં માઇનોર તમે ફેરફાર કર્યો, ગ્રાફમાં મેં વસ્તુ તમને બતાવી હતી કે વોલ્ટેજમાં માઇનોર તમે ફેરફાર કરો તોય પ્રવાહમાં તમને મોટા પ્રમાણમાં તમને વધારો જે છે એ જોવા મળે છે. અને બીજું કે તમારું જે પોટેન્શિયલ જે હતું, પોટેન્શિયલ સિલિકોન માટે આપણે સિલિકોનનો બનેલો ધાર્યો હતો, તો સિલિકોન માટે જે પોટેન્શિયલ બેરિયરની જે કિંમત હતી એ 0.7 વોલ્ટ, એટલે અહીંયા પણ એવું લખી શકાશે કે પોટેન્શિયલ જે આપણને મળશે એ કેવું મળશે તો કે અચળ પોટેન્શિયલ આપણને મળશે. આ બેઝિક કોન્સેપ્ટ જે છે એ તમારા મગજમાં હોવું જોઈએ, તો વોલ્ટેજ ઝેનર ડાયોડનો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તમને ઉપયોગ સમજાઈ જશે. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે રેક્ટિફાયરની થિયરી આપણે ભણ્યા હતા, તો રેક્ટિફાયરની અંદર આપણે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા જે છે આપણે કરી હતી. પણ થયું હતું એવું કે મને ડીસી મળ્યો તો ખરો, પણ એટલો પરફેક્ટ ડીસી મને મળ્યો ન હતો. એટલે અનરેગ્યુલેટેડ વોલ્ટેજમાંથી અગર તમારે રેગ્યુલેટેડ વોલ્ટેજ બનાવવા હોય અથવા તો ઝેનર ડાયોડનો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરવાનો થાય, તો એના માટે ઝેનર ડાયોડ જે છે એ આપણને ઉપયોગી થશે. અનરેગ્યુલેટેડ વોલ્ટેજમાંથી રેગ્યુલેટેડ વોલ્ટેજ. અનરેગ્યુલેટેડ વોલ્ટેજ એટલે સમય સાથે સતત બદલાતા હોય, કોઈ ફિક્સ ન હોય એવા વોલ્ટેજ. અને રેગ્યુલેટર એટલે કોઈ એવા ફિક્સ વોલ્ટેજ જે સમય સાથે બદલાતા ન હોય. તો અહીંયા આપણે ઝેનર ડાયોડનો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો પરિપથ જે છે અહીંયા દર્શાવ્યો છે. અહીંયા એક અવરોધ આપેલો છે જેની કિંમત છે RS, અને સોર્સ પણ તમે કહી શકો છો. એની સાથે અહીંયા મેં લગાવ્યું છે ઝેનર ડાયોડ. ઝેનર ડાયોડની સમાંતર મેં લગાવ્યું છે લોડ રેઝિસ્ટન્સ, લોડ અવરોધ RL. અને આ બે ટર્મિનલ જે છે જ્યાંથી આપણે આઉટપુટ જે છે એ મેળવવાનો છે. આ બંને જે ટર્મિનલ છે એ તમારા ઇનપુટ ટર્મિનલ છે જે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ છે. એટલે અહીંયાથી જે વોલ્ટેજ આવતા હશે એ વોલ્ટેજ વધઘટ થવાની પૂરેપૂરી શક્યતા અહીંયા રહેલી છે. તો આપણે એવું ધારી લઈએ કે આ એ બી બિંદુ અહીંયા નામ આપી દઈએ. તો માની લો કે એ બી બિંદુ છે, ત્યાં સપોઝ આપણે વોલ્ટેજમાં વધારો કરીએ. શું કરીએ? વોલ્ટેજમાં વધારો. તો એ વોલ્ટેજમાં વધારો થાય એટલે જે પ્રવાહ જે છે એ પ્રવાહનું નિર્માણ થશે. તો એબી છેડામાં અગર તમે વોલ્ટેજમાં વધારો કરશો તો જે RS અને ઝેનરમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ પસાર થાય છે એની કિંમત માં વધારો થશે. શું થશે? એની કિંમતમાં, કારણ કે તમે ઇનપુટ વોલ્ટેજ જે છે એની કિંમત જ તમે વધારી છે. તો ઇનપુટ વોલ્ટેજની કિંમત વધારશો તો એમાંથી જે પ્રવાહ જે નિર્માણ થશે, પ્રવાહની કિંમત જે છે એ પ્રવાહની કિંમતમાં પણ તમને વધારો જોવા મળશે. પણ આપણે તો એવું ભણી ગયા કે ઝેનર ડાયોડ એ એક વિશિષ્ટ પ્રકારનો ડાયોડ છે કે જેની અંદર પોટેન્શિયલ તમારું શું રહે છે? અચળ. તો અહીંયા પણ સેમ પરિસ્થિતિ થશે કે RS અને ઝેનરનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એની કિંમતમાં વધારો થશે, પણ એની સામે તમને RS ના બે છેડા વચ્ચે જે સ્થિતિમાન છે એ સ્થિતિમાનની કિંમતમાં વધારો જોવા મળશે. પણ એની સામે ઝેનર જે છે, ઝેનર ના બે છેડા વચ્ચે નો સ્થિતિમાન અચળ રહેશે. શું રહેશે? અચળ. શું કામ? તો એ તો આપણે પહેલાની થિયરીમાં આપણે ભણી ગયા કે આની ઉપર ગમે એટલા તમે વોલ્ટેજ વધારો ઘટાડો કરો, પણ આમાંથી જે પાસ થઈને તમને જે મળવાના છે એને શેમાંથી બનાવ્યો છે એની ઉપર આધાર. અગર 0.7 હશે તો આઉટપુટ તમને 0.7 જ મળશે. તમે પછી 0.3 આપો તો 0.7 મળશે,
અને 0.8 આપો તો તમને 0.7 મળશે. એવી જ રીતે જો અગર તમે AB નો વોલ્ટેજ ઘટાડશો, AB ના બે ટર્મિનલ જે છે, આ A અને B ટર્મિનલ વચ્ચે તમે વોલ્ટેજમાં ઘટાડો કરશો તો થશે શું, તો કે RS અને ઝેનર માંથી પસાર થતો પ્રવાહ, RS અને ઝેનર માંથી પસાર થતો પ્રવાહ જે છે એ પ્રવાહમાં ઘટાડો થશે. તો RS અને ઝેનર માંથી પસાર થતો પ્રવાહ ઘટશે તો ઓબ્વિયસલી સ્થિતિમાન પણ તમારું ઘટવું જોઈએ. પણ ઝેનરના બે છેડા વચ્ચે, ઝેનરના બે છેડા વચ્ચે સ્થિતિમાન અચળ રહેશે અને RS ના બે છેડા વચ્ચે સ્થિતિમાન ઘટશે. ટૂંકમાં ઝેનરમાંથી જે કોઈ વસ્તુ તમે આઉટપુટમાં લેવાના છો એ ઝેનરના બ્રેકડાઉન જેટલી જ તમને, લગભગ એની જેટલી જ તમને મળશે. તમે અનરેગ્યુલેટેડ 0.3 આપશો તો પણ આઉટપુટમાં તમને 0.7 હશે તો 7 મળશે, અને જો 0.8 તમે એપ્લાઇડ કરશો તો પણ તમને 0.7 મળશે. ટૂંકમાં ઝેનર ડાયોડના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન જેનો તફાવત જે છે એ અચળ રહેશે. એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે બદલાવ કરી શકશો નહીં. એટલે તમે શું કર્યું કે ઝેનર ડાયોડ તમે અહીંયા ગમે એટલું ઇન્ક્રીઝ ડિક્રીઝ કરો છો પણ તમને આઉટપુટ જે છે એ એક પરફેક્ટ રેગ્યુલેટેડ જ મળે છે. એટલે તમે શું કર્યું તો કે ઝેનર ડાયોડનો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કર્યો, જેમાં બે મુદ્દા જે છે એની ચર્ચા તમારે કરવાની છે. તો આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ.